જય હિન્દ મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકા સુધીનો 2320 મીટર લાંબો સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. આ બ્રિજનું જે ખાતમુહૂર્ત છે તેઓએ 7 ઓક્ટોબર 2017ના રોજ કર્યું હતું. દરિયામાં 38 પિલર્સ ઉપર આ બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે અને અન્ય 130 મીટરના સ્તંભ પણ છે કે જેના ઉપર મોરપીંછની આકર્ષક ડિઝાઇન છે જે આપણા દ્વારકાધીશને પ્રિય છે. આ બ્રિજની અંદર કુલ 3 સ્પાન છે, એટલે કે લાંબા ગાળાના છે. એમાં સૌથી મોટો એક સ્પાન 500 મીટરનો છે અને અન્ય બે 200 મીટરના છે. આગળ વાત કરવામાં આવે તો આ બ્રિજ જે છે ટોટલ 4 લેનનો છે અને 27.20 મીટર પહોળો છે. આની અંદર બંને બાજુએ 2.5 મીટર પહોળી ફૂટપાથ પણ છે અને આ ફૂટપાથ ઉપર 1 મેગાવોટની સોલાર પેનલ લાગેલી છે કે જે આ સંપૂર્ણ બ્રિજને લાઇટિંગ અને ઝળહળાવવા માટે, ડેકોરેટ કરવા માટેની અંદર કામ લાગશે અને બાકીની વીજળી ઓખા ગામની જરૂરિયાતને પૂર્ણ કરવામાં વાપરવામાં આવશે. બાકી 12 જગ્યાએ આ બ્રિજ ઉપર વ્યુઇંગ ગેલેરી છે કે જેના દ્વારા તમે દરિયાનો અદ્ભુત નજારો માણી શકો. બ્રિજ વિશેની માહિતી તમને કેવી લાગી કમેન્ટ અવશ્ય કરજો.